સર્વઅવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજના પાવન સાનિધ્યમાં ઉજવાઈ રહેલ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર તેમજ ઘનશ્યામ સત્સંગ સભાગૃહના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત પંચદિનાત્મક શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા અને કથાનું રસપાન કરાવી રહેલ વક્તા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણવલ્લભ સ્વામી, આ સમગ્ર મહોત્સવનું જેમણે આયોજન ખૂબ ખંતપૂર્વક કર્યું છે એવા અમારા બહુ લાડીલા છે સ્નેહી મંદિરના મહંત વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી. સભામાં ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. વડતાલથી અમારા ચેરમેનશ્રી પધાર્યા છે. વયોવૃદ્ધ અમારા ધર્મપ્રસાદ શાસ્ત્રીજી પધાર્યા છે. સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી નવતુમ સ્વામીજીની હાજરી છે. તદુપરાંત જૂનાગઢ પ્રદેશના ઘણા બધા આગેવાન સંતો, અમારા કોઠારી સ્વામી દેવરંજનદાસજી સ્વામી હોય, જેતપુરથી અમારા વિદ્વાન શાસ્ત્રી સ્વામી નીલકંઠ સ્વામીજી પધાર્યા છે. અમારા ગોવિંદ સ્વામી દ્વારકાજી આદિક સંતોની આ ઉપસ્થિતિ દેખાય છે. ગઢપુરથી અમારા ભક્તિ શાસ્ત્રીજી, ધર્મવિહારી શાસ્ત્રીજી, ભાવનગરથી કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી પધાર્યા છે. ત્યારે ઉપસ્થિત ઘણા બધા સ્થાનોથી ખાસ કરીને અમને આજે અમારા જન્મદિવસની શુભેચ્છા આપવા માટે પધારેલા તમામ આદરણીય સૌ સંતો અને સૌ વાલા ભક્તજનોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. રાજકોટ મંદિરના પાટોત્સવ પ્રસંગે આવ્યા હોઈએ કે કથા પારાયણના પ્રસંગે આવ્યા હોઈએ, પણ એક વાત નક્કી છે કે રાજકોટના હરિભક્તોનો ઉમંગ અને ઉત્સાહ અને સત્સંગ પ્રત્યેનો જે પ્રેમ છે ને એ અનહદ છે ને કાયમ વૃદ્ધિને જ પામતો રહ્યો છે. અમે બોરડીના ઉદ્ઘાટન પ્રસંગે પણ આવેલા હતા. ઘણા બધા પ્રસંગોમાં આવવાનું થયું છે. કાયમ કહેતા આવ્યા છીએ કે રાજકોટનો જે સત્સંગ છે એ પરિપક્વ સત્સંગ છે, મેચ્યોર્ડ છે. આપણા સંપ્રદાયની જે મૂળભૂત પ્રણાલિકા છે એનું સંવનન કરીને ભગવાનને રાજી કરવા વાળો સત્સંગ રાજકોટ સત્સંગ સમાજ છે. એ પછી દેવ ઉત્સવ મંડળ દ્વારા નિરંતરપણે તમામ ઉત્સવ સમયની અંદર કીર્તન ભક્તિ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાની વાત હોય, સવાર પોરમાં ફૂલ પાનની સેવા કરનારા ભક્તોની અવિરત સેવા હોય, કે કાયમ શાકોત્સવથી લઈને તમામ ઉત્સવની અંદર કર્મયોગી બાઈ ભાઈઓની જે સેવા હોય છે એ બહુ જબરદસ્ત હોય છે. હમણાં હરિવલ્લભ સ્વામીજી છેલ્લા 2-2.5 વર્ષથી મંદિરની અંદર કાર્યરત છે. પૂર્વે વિવેક સાગરદાસજી સ્વામી હતા, એની પૂર્વે પંડિત સ્વામી હતા, એની પૂર્વે જેપી સ્વામી હતા. આ બધા સંતોના સમયમાં અમારે ઘણી બધી વખત આવવાનું થયું છે. ઘણી બધી વખત સત્સંગની વાત થતી હોય છે. ત્યારે ફરી એક વખત આપ સૌની સમક્ષ આવ્યા છીએ. તમે બધાએ હૃદયના ભાવથી જે પ્રમાણે અમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે, ત્યારે ફરી વખત રાજી થઈને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા દ્વારા સત્સંગનો ખૂબ અભ્યુદય થાય. આપણે બધાએ કરીને આ કરવાનું છે. સ્વભાવ ટાળવાની વાત છે. સ્વભાવ ટાળવા માટે મોટા ગુણાતીતાનંદ સ્વામીથી લઈને મોટેરા સંતોએ શ્રીજી મહારાજના મતને પ્રવર્તાવવા માટેના જે પ્રયાસ કર્યા છે ને, એ જો આપણે ધાર્યા સમજ્યા કરીએ ને તો પણ આપણા સ્વભાવ ટળે. નિરંતર પગથિયા ઘસીએ છીએ, પણ આપણા અંતઃશત્રુઓ સમાન કામ, ક્રોધ, લોભાદિક સ્વભાવો પણ ઘસાવા જોવે. એ સાચા અર્થમાં મંદિરમાં આવવાનું મુખ્ય કારણ છે. બાકી મંદિરમાં આવીને આપણે જો બહારની જેમ જ પ્રવૃત્તિ કરીએ તો ક્યાંક ભૂલ કરીએ છીએ. તમામ સંતોનો એક સૂર રહ્યો કે મહારાજ શ્રી જ્યારથી ગાદી પર આરૂઢ થયા છે ત્યારથી સત્સંગની અંદર ખૂબ સરસ મજાનું વાતાવરણ ઉત્પન્ન થયું છે. હવે જે વાતાવરણ ઉત્પન્ન થયું છે એના પ્રણેતા એકમાત્ર શ્રી હરિ છે એવું અમે દ્રઢપણે માનીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં બહુ સ્પષ્ટ વાત કરી છે કે અમે તમામ શાસ્ત્રોની અંદર દ્રષ્ટિ દોડાવી અને એક વાત ઉડીને આંખે વળગી કે સમગ્ર જગતના કરતા હરતા એકમાત્ર ભગવાન શ્રી હરિ છે. સર્વે કર્યું આ જગતમાં શ્રી હરિનું થાય છે. એવો જે ભક્ત નિરંતરપણે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને સત્સંગમાં કામ કરે છે એને વિઘ્ન નથી. પણ જે ચારે બાજુ દોડ્યા કરે છે, જે પોતાનું ડાપણ ડોળે છે, જે પોતાની વાતને આગળ કરે છે, અમે જે ધારીએ છીએ, અમે જે વિચારીએ છીએ તે જ સત્ય છે એવું જે માને છે ને, સત્સંગમાં નિરંતર વિઘ્ન છે. આ સત્સંગમાં કેવળ પરમાત્માની પ્રસન્નતા, મોટા સંત પુરુષોનો રાજીપો એ મુખ્ય બાબત છે. હવે શેમાં રહેલું છે તો તપાસ કરવાનું તમામ સત્સંગી માત્રની ફરજમાં આવે છે. શાસ્ત્રની અંદર તમામ વાતો લખી હોય છે. સત્ય અને અસત્ય બધી વાતોનું વર્ણન કરેલું હોય છે. પણ એ સત્પુરુષના મુખેથી સાંભળીએ, ઈશ્વર કૃપા કરે
તો આપણને સત્ય સમજાય. બાકી નવતમ સ્વામીજીએ કહ્યું તે પ્રમાણે આપણી નજર સામેથી ગાડી ચૂકાઈ જાય અને આપણે ત્યાં રહી જઈએ એવો ઘાટ થાય. ત્યારે ખાસ કરીને મારી આપ સૌ ભક્તોને ભલામણ છે, સમયના પ્રવાહમાં ઘણી બધી બાબતો બનતી હોય છે. સત્સંગી તરીકે તમારી પરમ પવિત્ર ફરજ છે કે સત્સંગનો અભ્યુદય થવો જોઈએ. ગઈકાલે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી મોદી સાહેબે ઘણું બધું સરસ ભાષણ કર્યું. એમણે કહ્યું કે હું બેસબ્ર છું, વ્યાકુળ છું, હું આતુર છું ભારતનો વિકાસને જોવા માટે. ભારતની સાથે આઝાદ થયેલા ઘણા બધા દેશો ખૂબ આગળ નીકળી ગયા છે. એમ સંપ્રદાયના સત્સંગી તરીકે આપણને સૌને એમ થવું જોઈએ કે મૂળ સંપ્રદાયમાંથી નીકળી ગયેલાઓ આજે પોતાની દુકાનને લઈને વૈશ્વિક લેવલે જો ધમધમાટ કરતા હોય તો હવે આપણો પણ સમય આવી ગયો છે કે શ્રી હરિના મતને પ્રવર્તાવવા માટે. આ આપણી મુખ્ય વાત હોવી જોઈએ. અહીંયા તો બહુધા કેવળ પોતાની ઉપસવાની જ વાત હોય છે. કહેવાતા લોકો જેમને ગાદીની પડી છે તેઓને માત્ર પોતાના ઉત્કર્ષ સિવાય કોઈ બાબતમાં રસ નથી. એમના પ્રસંગો, એમની વાણી, એમના કાર્યોને નિહાળીએ તો આપણને એક વાતનો ખ્યાલ આવે કે સહેજાનંદ સ્વામી મહારાજના મતને પ્રવર્તાવવાની તો કોઈ ભાવના છે જ નહીં. કેવળ હું છતરાયો થઈ જાઉં સારા વિશ્વમાં. ત્યારે એવું નથી. શ્રીજી મહારાજ કે પોતાના મતે કોઈ પોતાને રાજા માને તો એમ કઈ પ્રજા માને નહીં. એ તો જે ઘટિત વાત હોય એનું જ લોકમાં પ્રમાણ થાય. કોઈને એવો શોખ હોય કે હું ભારતના સંરક્ષણનો બહુ મોટો સેનાપતિ છું ને સેનાપતિનો ગણવેશ પહેરીને એ કદાચ શેરીઓમાં આટા મારે કે શહેરમાં આટા મારે, પણ એના મતે કરીને કોઈ એને સેના અધ્યક્ષ માને નહીં. ત્યારે કહેવાનો તાત્પર્ય વાલા ભક્તો એ છે કે જે ઘટિત વાત હોય છે એનું જ લોકમાં પ્રમાણ હોય છે. શ્રીજી મહારાજ એવું કહેતા કે અમે 2 સમૈયા એટલા માટે કરીએ છીએ, ખાસ કરીને ચૈત્ર ને કારતક, કે જેમાં મોટી સભા હોય અને મોટી સભા જેનું પ્રમાણ કરે તે વાત મુખ્યપણે હોય. કોઈ અમારી પ્રણાલિકાથી વિપરીતપણે કોઈ ચાલતું હોય, કોઈ વિપરીતપણે વાત કરતું હોય તો દેખ્યામાં આવે, જાણ્યામાં આવે, માટે અમે 2 મોટા સમૈયા કરીએ છીએ. ત્યારે આ શ્રીજી મહારાજનો મત છે. મહારાજ કે ખૂણાની સભા છે ને ઉત્પાત મચાવે એવી હોય છે. ઘણા લોકો ખૂણામાં સભા કરતા હોય છે. ખૂણામાં કહેતા પોતાના મતને પ્રવર્તાવવા માટે, પોતાના મતને પ્રવર્તાવવા માટે ખૂણામાં જ સભા કરવી પડે. ત્યારે શ્રીજી મહારાજ કે ઘણા ખૂણાની સભા હોય છે, ઉત્પાત મચાવનારી હોય છે. તોફાનીઓને ખબર નથી હોતી કે અમારી શું ગતિ થશે. કોઈ આ જગતમાં ગમે એટલું તોફાન કરી લે પણ ઉપર કોઈનું ચાલતું નથી. માટે ભલા થઈ ભગવાન. અમે કોઈને એવું કહેતા નથી કે અમે સિદ્ધતાને પામી ગયા છે, પણ અમારી કાયમ એક વાત હોય છે કે આ સત્સંગ જે મળ્યો છે બહુ બહુમૂલ્ય સત્સંગ છે. ત્યારે આ બહુમૂલ્ય સત્સંગની અંદર ભક્ત માત્રે 2 હાથ જોડીને દાસનાય દાસ થઈને સત્સંગનો ગુણ ગ્રહણ કરીને સત્સંગમાં આગળ વધવાની જરૂરત છે. તમામ મોટેરા પુરુષો આ કહી ગયા છે. ગુણાતીતાન સ્વામીથી લઈને મહિમા સમજવો એનાથી મોટું કોઈ સાધન નથી. કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો, આ બધી બોટમ લાઈનો છે. ત્યારે આ બધું કાયમ ધૈર્ય વિચારવા કરવું. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે પ્રગટ પુરુષોત્તમ નારાયણના સંબંધને પામેલા સંપ્રદાયમાં છીએ. રાજકોટ મંદિરના દર્શન કરીએ ત્યારે સૌથી પ્રથમ ઉડીને આંખે વળગે એવી શ્રી હરિના સાનિધ્યને પામેલી બદ્રી વૃક્ષના આપણને દર્શન થાય છે. એ આપણું ખુમારી છે, આપણું ભાગ્ય છે. એ બધા પાસે નથી હોતું. બધા પાસે નથી હોતું. મેં પુસ્તકમાં વાંચ્યું એ પ્રમાણે ગુજરાત રાજ્યએ પણ એને હેરિટેજ વૃક્ષની ઉપમા આપી છે. એ આપણા સૌનું સદભાગ્ય છે. તદુપરાંત પ્રદક્ષિણાની અંદર ઘણા બધા પ્રસાદીના વસ્તુઓના આપણને દર્શન થાય છે. મહારાજ જે સિગ્રામમાં બેઠા હોય, મહારાજે જે ખુરશી પર મહારાજ બિરાજમાન થયા હોય, મહારાજની પ્રસાદીની વસ્તુઓના દર્શન થાય છે. આ બધી જ વસ્તુઓ કહેતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિના સાનિધ્યને પામેલી છે. એ બધી જ બાબતો આપણી પાસે છે. મૂળ શાસ્ત્ર, મૂળ પરંપરા, મૂળ ચરિત્રવાળા સ્થાનો, પ્રસાદીની વસ્તુઓ, મહારાજે કહેલી તમામ બાબતો આપણી પાસે છે. આ સોરઠ પ્રદેશ, જુનાગઢ મંદિર આપણી પાસે છે. રાધારમણ દેવ આપણી પાસે છે. સિદ્ધેશ્વર મહાદેવ આપણી પાસે છે. પ્રસાદીના શાલિગ્રામ, પ્રસાદીની મહાપૂજા, ગોપાળાન સ્વામી અને ગુણાતીતાન સ્વામી ભેગા મળીને સભા મંડપમાં જે ઉપદેશ આપે, સભા મંડપ આપણી પાસે છે. આપણી પાસે કઈ વાતની ખોટ છે? કોઈ વાતની ખોટ નથી. મૂળ વાત એ છે કે મૂળ સત્સંગ માટે લાગી જવાની જરૂરત છે. કેવળ વ્યક્તિગત અમે અમારા જ વાડાની વાત કરીશું તો કદાચ વિકાસને પામીશું, પણ એ બહુ મર્યાદિત વિકાસ હશે. સૌએ સંયુક્ત થઈને, હમણાં નવતમ સ્વામીજીએ કહ્યું ને, આજે ચુકાદો આવ્યો છે, બહુ ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. એમાં બધી જ વસ્તુઓ દૂધ અને પાણી સ્પષ્ટ કરેલું છે. ત્યારે તમામ વાતો જન સમુદાય સુધી પહોંચાડવાની જરૂરત છે. ખાસ કરીને
જે લોકો મુમુક્ષુ છે, જેને વાસ્તવમાં ભગવાનને ભજવા છે, એમના માટેની વાત છે. બાકી અહંકારના નશામાં ડૂબેલા કેવળ પોતાનું ધાયરું કરવા વાળા માણસોની જરૂરત ન તો શ્રીજી મહારાજને હતી કે ન તો અમને છે. અમે તો માત્ર ને માત્ર ભગવાનના પ્રેમી ભક્તો, ભાવિક ભક્તો, ભોળા ભક્તો. હમણાં મુસ્લિમ બિરાદરો આવ્યા હતા, એમની જે વાત હતી, એ જે વાત છે એ સ્પર્શે છે. આમાં કોઈ હુંસા તુસીની કોઈ વાત જ નથી. મારા સમકાલીન સમયની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી હતી, ત્યારે ખાસ કરીને એવા લોકો માટે લાગુ પડે છે, બીજા કોઈ માટે લાગુ પડતું પણ નથી ને અમારો એવો પ્રયત્ન પણ નથી ને અમારી એવી ભાવના પણ નથી. અમે તો એવું વિચારીએ છીએ કે ભગવાનની કૃપાથી જેટલા પણ સત્સંગીઓ આપણી પાસે છે એ મૂળ સંપ્રદાયમાં દ્રઢ થવા જોઈએ, આપણી ભાવિ પેઢી દ્રઢ થવી જોઈએ. આ સત્સંગ જીવના કલ્યાણ માટેનો છે. આ સત્સંગ કોઈ ભભાકીયો પંથ નથી કે આમાં કોઈ વૈભવનું કોઈ સ્થાન નથી. આમાં કેવળ ગદગદ ભાવથી ભગવાનના કીર્તનો ગાઈને ભગવાનને પ્રસન્ન કરવાનો આ સત્સંગ આ પૃથ્વીના પટ ઉપર આપણને મળ્યો છે, એનાથી મોટું સદભાગ્ય કોઈ નથી. એવી ભાવનાથી તમે બધા સત્સંગ કરો એવી મારી લાગણી અને ભલામણ છે. અને આજે જે કાંઈ જન્મદિવસ નિમિત્તે જુનાગઢ પ્રદેશના સંતો, અમારા વડતાલ પ્રદેશના, ધોલેરા પ્રદેશના, ગઢપુર પ્રદેશના અમારા સત્સંગ ભૂષણ સ્વામીએ જે ધ્યાની સ્વામીજીના મંડળ વતી જે કંઈ ભાવના રજૂ કરી, જે કંઈ વાત રજૂ કરી કે ફોર યુ વિથ યુ, એમ અમે પણ આજે કહેવા માંગીએ છીએ કે આઈ એમ વિથ સત્સંગ ઓનલી અને આઈ એમ વિથ સંતો ઓનલી. સંતો છે એ અમારું હૃદય છે, સંતો સંપ્રદાયનું હૃદય છે. સ્વામિનારાયણ ભગવાન સંતના રૂપમાં પ્રગટ થયા છે. ભગવાનનું પ્રાગટ્ય સંતના રૂપમાં થાય કે રાજાના રૂપમાં થાય? શ્રીજી મહારાજે બહુ ડંકાની ચોટ પર કહ્યું છે કે સંપ્રદાયની અંદર સંત અને શાસ્ત્ર મોક્ષ રૂપ છે. અમે જે રીત અને પરંપરા બાંધી છે એમાં રહીને જે સંત સત્સંગ કરાવશે એનામાં રહીને અમે સત્સંગ કરાવીશું. ત્યારે એવા જે સંતો છે એ સંતો માટે અમે દિવસ રાત અમારો પ્રયત્ન હોય છે. અમે ક્યારેય અમારા પોતાના વ્યક્તિગત લાભ કે હાનિને વિચાર્યું નથી. અમે કાયમ એવું વિચારીએ છીએ કે સત્સંગ કલ્પ વૃક્ષ જેવો છે, સત્સંગ ચિંતામણી તુલ્ય છે. આમાં જે ધારીએ તે થાય. આવા મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીએ રાજકોટ મંદિરમાં તો હમણાં એમ લાગે કે હમણાં લક્ષ્મીનારાયણ દેવ આપણી સાથે વાતો કરે. એવા પ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ આપણી પાસે છે અને એવા સંતોની ફોર્સ છે આપણી પાસે. જ્યાં દ્રષ્ટિ કરું ત્યાં સાંખ્યોગી બહેનોથી લઈને સૌ બહેનો ભક્તોની પણ આમાં બહુ જબરદસ્ત યોગદાન છે. અમારા હરિવલ્લભ શાસ્ત્રી બહુ કર્મઠ છે, ધોરણદેશિતાવાળા છે, બધે પહોંચી વળે એમ છે. હરિદ્વાર ઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધીના એમના જે પ્રવાસો હોય છે માટે આવો સરસ મજાનો પ્રસંગ થયો છે. માટે હરિવલ્લભ શાસ્ત્રીજીને મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને છેલ્લે આપણા ભવિષ્યની યોજનાઓ માટે વિચારીએ તો આપણી પાસે યંગ સંતોની બહુ મોટી ટીમ છે. જુનાગઢ પ્રદેશની અંદર ઘણા બધા યંગ સંતો, ખાસ કરીને રાધારમણ સ્વામી હોય, ભક્તિ સ્વામી હોય, આનંદ સ્વામી હોય, ઘણા સંતો છે. અમારા વંથલીવાળા શ્રીજી સ્વામી હોય વગેરે. એ બધા સંતોની શક્તિ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. શ્રી ગુણાતીતાન સ્વામી શારદ શતાબ્દી મહોત્સવની અંદર આ સંતોની જે શક્તિ છે એના આપણે દર્શન કર્યા છે. સહેજે આપણી પાસે સ્થાન ન હોય, આપણી પાસે વ્યવસ્થા ન હોય, તેમ છતાંય આપણે આવો ભવ્ય ઉત્સવ કરી શકીએ ત્યારે સમજવું કે ઈશ્વરની સંપૂર્ણ કૃપા આપણી ઉપર છે. આપણે સંકલ્પ કરવાની જરૂરત છે. અમારા દેવસ્વામી ચેરમેન બેઠા છે અહીંયા. એ સંકલ્પ સંપ્રદાયની અંદર આપ જુઓ તો અત્યારે શું પરિસ્થિતિ છે. બીજા કોઈને વિચાર ન આવે એવો વિચાર આપણને આવી રહ્યો છે. આપણે નિઃશુલ્ક હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે, શરૂ કરી દીધી છે, 1-1.5 વર્ષથી ચાલે છે. જે પણ ખર્ચ થાય, સારા હરિભક્તો એમ કે નિઃશુલ્ક હોસ્પિટલ ચલાવવી એટલે ધોળો હાથી બાંધવા જેવું છે, કહેતા અશક્ય છે. પણ અમારું ટેમ્પલ બોર્ડ સંતોનો ભાવ એવો કે આપણી પાસે અશક્યને શક્ય કરનારા હરિકૃષ્ણ મહારાજ હોય તો કઈ વાતની ચિંતા છે. હજી આગામી સમયમાં 100 કરોડ કરતાં પણ વધારે ખર્ચથી આપણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો લોકારંભ કરવા જઈ રહ્યા છીએ. એના માટેની ખૂબ મહેનત થઈ રહી છે. ખૂબ સરસ મજાનો વડતાલ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે. અમો એવી આશા રાખીએ કે આગામી સમયમાં એ જ પ્રમાણે જુનાગઢ મંદિર, જુનાગઢ પ્રદેશના મંદિરો, તદુપરાંત ગઢપુર પ્રદેશ ગોપીનાથજી મહારાજનો, એના પ્રદેશના મંદિરોનો વિકાસ પણ તે પ્રમાણેનો થાય. એ સાચા અર્થમાં સત્સંગની અંદર કાર્ય કરવાનું મુખ્ય કારણ છે. આ બધી વસ્તુઓ બાય પ્રોડક્ટ છે. મુખ્ય કામ કરો તો જન્મદિવસ તો ઉજવાય ને લોકો હાર તરવા પણ પહેરાવે. પણ આપણે જો શ્રીજી મહારાજના કાર્ય પ્રમાણે ચાલીએ ને બધી જ વસ્તુઓ એમાં આવી જતી હોય છે. મુખ્ય વાત આવે છે, ફરી વખત કહું છું, વિનમ્રતાની.
આપણને કોઈ સત્સંગમાં સત્કારે, કોઈ માન આપે, સન્માન આપે, એ બધું જ બાય પ્રોડક્ટ છે. મુખ્ય વાત છે કે ભગવાન સ્વામિનારાયણના મત પ્રમાણે સત્સંગમાં નિર્માની થઈને કામ કરવું એ મુખ્ય વાત છે. સત્સંગમાં બધી જ સેવા કર્યા પછી પણ કદાચ શરત ચૂકતી સત્તો દ્વારા આપણું સન્માન ન લેવાય તો પણ આપણા હૃદયમાં અહોપણું થવું જોવે. એવું જ્યારે થાય ત્યારે સાચા અર્થમાં સત્સંગ થયો ગણાય. અંતમાં શ્રી હરિ આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારે. રાજકોટના હરિભક્તો પરત્વે ખૂબ અમને હૃદયથી ભાવ છે. અહીંયા વર્ષોથી રાજકોટ ગુરુકુળ દ્વારા પણ સત્સંગની પાયાની સેવાઓ થાય છે. અહીંયા લગભગ સંપ્રદાયના તમામ મોટા મંડળો, ફનેણીનું મંડળ હોય, પીપલાણાનું મંડળ હોય, મૂળ મંદિર હોય, કહેતા ધ્યાની સ્વામીજીનું મંડળ હોય, સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના મંડળના સંતો અહીંયા અવારનવાર આવતા હોય છે. આ તમામ સંતો દ્વારા રાજકોટ સત્સંગ સમાજની હર હંમેશ એની સાર સંભાળ લેવામાં આવે છે. એનો અમને ખૂબ આનંદ છે. અને આ મંદિર તો આપણું બધાનું છે. આપણા સત્સંગનું આ મુખ્ય કેન્દ્ર સમાન મંદિર છે. ત્યારે આ મુખ્ય કેન્દ્ર સમાન મંદિરમાં જે પ્રમાણે ઘનશ્યામ સત્સંગ સભાગૃહનું ઉદ્ઘાટન થયું છે, અમે એવી આશા રાખીએ કે વર્ષો વર્ષ સુધી આ સભાગૃહ કાયમ સત્સંગીઓથી ભરાય, કથા વાર્તા થાય અને મૂળ સત્સંગનો અભ્યુદય થતો રહે એવી ભગવાનને પ્રાર્થના. શ્રી હરિ આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારો. જેમણે આ મહોત્સવને સેવા કરી છે, અમારા હસમુખભાઈ વાઢેર લંડનથી આવ્યા છે, કીર્તિભાઈ જેવા ભક્તો મુંબઈથી આવ્યા છે, અમારા મધુભાઈ આદિ, ધીરુભાઈ ગોહિલ વગેરે ભક્તો કાયમ સેવા કરતા હોય છે. ત્યારે કાયમ આપ સૌની અંદર ભગવાન ખૂબ શક્તિ બળ આપતા રહે. અને અમારા હરિવલ્લભ શાસ્ત્રીને ફરી ખૂબ મારા ધન્યવાદ કે તમારી શક્તિનો એવો સદુપયોગ કરો કે સંપ્રદાયની અંદર ખૂબ સારા કાર્યો થતા રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી વિરમું. અસ્તુ. જય સ્વામિનારાયણ.